નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત અને નજર કરીએ સપ્તાહના વેધર અપડેટ્સ પર। હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ 8 જૂનના રોજ અને 9 જૂનના રોજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પંચમહાલ, દાહોદ સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે, જ્યારે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં અમુક સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે। 8 અને 9 જૂનના રોજ એકંદરે હવામાન વિભાગ દ્વારા એક સમાન વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે। તેવી જ રીતે જો વાત કરવામાં આવે 10 જૂન અને 11 જૂનના વરસાદના પૂર્વાનુમાનની, તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મહીસાગર, દાહોદ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં હવામાન વિભાગના મતે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે, જ્યારે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં અમુક સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે। જો 12 તારીખના હવામાનની પૂર્વાનુમાનની વાત કરીએ તો 12 તારીખે ગુજરાતના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, સાબરકાંઠા, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે, જ્યારે 13 જૂનના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે। જો આપણે 14 જૂનના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો ગીર સોમનાથ, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે। આગામી સપ્તાહમાં હવામાન વિભાગના મતે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસનો વરસાદના પૂર્વાનુમાન ઉપરાંત મેઘગર્જનાની પણ ચેતવણી આપવામાં આવી છે। ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મેઘગર્જના થઈ શકે છે। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં હવામાન વિભાગના મતે મેઘગર્જના થઈ શકે છે। હવામાન વિભાગ દ્વારા આ જિલ્લાઓમાં મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવેલી છે। વરસાદ ઉપરાંત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મેઘગર્જના થઈ શકે છે। ગુજરાતના વિવિધ સ્થળોએ છેલ્લા 24 કલાકમાં એટલે કે સવારેના 24 કલાક પહેલાંમાં નોંધાયેલ મહત્તમ તાપમાન આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો। ગુજરાતના છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાન કેટલું નોંધાયેલ છે, જે આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો। હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા આ મેપ આપવામાં આવેલ છે, તેના આધારે આપ સ્ક્રીન પર ગુજરાતમાં નોંધાયેલ મહત્તમ તાપમાન નિહાળી રહ્યા છો। આ જ પ્રમાણે ગુજરાત રાજ્યના વિવિધ સ્થળે છેલ્લા 24 કલાકમાં આજે સવારથી નોંધાયેલ લઘુત્તમ તાપમાન કે આ સવારથી જે પૂર્વે 24 કલાક છે એમાં લઘુત્તમ તાપમાન કેટલું નોંધાયેલ છે તે હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા આપવામાં આવેલ મેપના આધારે આપ નિહાળી રહ્યા છો। જો વાત કરવામાં આવે સપ્તાહના હવામાનની પૂર્વાનુમાનની, તો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવેલી છે। વરસાદની સાથે સાથે મેઘગર્જનાની પણ હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે। ગુજરાતમાં સત્તાવાર ચોમાસું શરૂ થાય એ પહેલાં અત્યારે ગરમીનું પ્રમાણ મહદઅંશે થોડું ઘટ્યું છે, પરંતુ લોકો આ દિવસ દરમિયાન બફારાનો અનુભવ કરી રહ્યા છે અને વરસાદની રાહ જોઈ રહ્યા છે। જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરશો, કોમેન્ટ કરશો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો। હવામાનને લગતી આવી જ લેટેસ્ટ અપડેટ માટે જોડાયેલા રહો સીએમએમ ભારતની સાથે। ધન્યવાદ।